બીજી આપણી જ્ઞાતિની ગંગા અને ત્રીજી મોટામાં મોટી ગંગા છે જ્ઞાન ગંગા. હરદ્વારમાં પાણી સ્વરૂપમાં પસાર થયેલી ગંગામાં નાવાથી આ શરીરનો મેલ જાય પણ મનનો મેલ જાય. દેશાટન કરવાનું સંતોએ ના નથી પાડી, જવાનું પણ સમજીને. મહેસાણાથી એક ભાઈ તો ગયા પછી ફોન કર્યો કે મહારાજ ગંગા નદીમાં સ્નાન કરવા ઉતરું છું તો મોઢું કઈ બાજુ રાખવાનું કીધું, થેલો મૂક્યો હોય એ બાજુ. આપણા કોઈ સમાજનો પ્રશ્ન હોય તો જ્ઞાત ગંગામાં ચર્ચાય તો એનો નિવેડો આવી શકે. પણ હું કોણ એવા કોઈ અમર નામનો જો અનુભવ કરવો હોય તો એકવાર કોઈ સાચા સદગુરુની જ્ઞાનમાં સ્નાન કરવું. તમે આવા અનેક કાર્યક્રમમાં બેસો, કાયમી મંદિરે જાઓ, કાયમી તીર્થ વ્રતની જાત્રાએ જાઓ, પણ સદગુરુના ઉપદેશ વગર તમારા અવિચળ પદનો અનુભવ થાય એવો નથી. ગઈકાલના શંખેશ્વરના કાર્યક્રમમાં પૂજ્ય નિજાનંદ બાપુ એક વાત કરી, એવું સુંદર આહવાન કર્યું. સાહેબ આજે એ પણ અનેક કાર્યક્રમમાં જતા હોય, આખા ભારતના સદસ્ય છે, છતાં પણ એમને એક ઝીણવટપૂર્વક વાત કરી કે આજે સંત મેળાવડામાં યુવાન વર્ગની સંખ્યા બહુ ઓછી આવે છે. એમાં જે ખરેખર આજે આપણા જે કંઈ બાળકો પરિવારને પણ જ્યારે આ સંસ્કારો પડશે ને તો ખરેખર ભક્તિનો ઉદય થશે. નહીતર જ્યારે એવા એવા પરિવારો છે કે એમને ઉપદેશ લીધેલો હોય અને જ્યારે એમના દેહાંત થયા પછી એ મહિમા પૂરો થઈ જતો હોય છે. તમે જુઓ આજે મહદરામ મહારાજે દીકરા જમૈયો અને જે કંઈ આજે જે સિંચન કર્યું સાહેબ, તો આજે આ તિથિનો મહિમા થયો છે. નહીતર માતાજીથી એકલો આ મહિમા થઈ શકે એવો. આજે એમણે પણ ઉજાગર કરી, જિજ્ઞાસા જગાડીને આ મહિમાને જાગૃત રાખ્યો છે. એકવાર તાળીથી વધાવો સાહેબ. નહીતર ઘણી વખત એ તિથિઓ પણ ઉજવાતી નથી. પરિવારની અંદર જ્યારે આનો સતત ઉદય રહે તો એનો મહિમા સતત ચાલતો હોય છે. નહીતર ઘણી બધી ગાદીઓ પણ અસ્ત થઈ ગઈ છે. તમે જુઓ આજે અહીંયા ગાભુની આપણે વાત કરીએ તો વિરમરામ બાપુની ગાદીનો મહિમા, એ પરિવારમાં જે બાળકો સુધી સિંચન થયું છે એટલે મહિમા ચાલુ છે. એકવાર તાળીથી વધાવો. અહીંયા અર્જનરામ મહારાજ જે ચરાડાની અંદર થઈ ગયા છે, અમારા બલજીરામ મહારાજ આજે જે કંઈ અમૃતાનંદ આશ્રમમાં અને જે એમને જે દશરથરામ મહારાજ જીવીમાં હતા, પણ જો કદાચ સંગ ના રાખ્યો હોત તો અત્યારે આશ્રમની જગ્યા થઈ હોત. બોલો તો ખરા. એમને જે કંઈ સિંચન એટલા માટે આપણા બાળકોમાં પણ આ સદગુરુના જ્ઞાનનું સિંચન થશે તો મહિમા સતત ઉજાગર રહેવાનો. હરજેના ઘેર હરિજન હરિગુણ ગાય તો નીત ગંગારી મનાય. હરજેના ઘેર હરિજન હરિગુણ ગાય તો
મરચાનો સ્વાદ કેવો હોય? તીખો, લીંબુના રસનો, ખાટો, ગોળનો, ગળ્યો. લો ઘીનો સ્વાદ તો ડબ્બે ડબ્બા થઈ ગયા છે. સ્વાદ છે પણ એ શબ્દ વાણીમાં નહીં લાવી શકાય. એટલા માટે એ કહ્યું છે કે ઘીનો સ્વાદ કેવો હોય કે કઈ લો એમ જય ગુરુ મહારાજ. એક ભાઈએ સરસ વાત કરી હતી કે ઘી જેવો જય ગુરુ મહારાજ. આજે નિરાત મહારાજે બહુ સુંદર એક પ્રમાણ મૂક્યું છે કે વાણીમાં આવે વણસી જાય નિર્વાણી પદ સાથે. અને આવા નિર્વાણી પદના અનુભવ માટે સદગુરુ મહારાજનો એક સાચો ઉપદેશ. અને ઉપદેશ લીધા પછી સતત ઘસારો. જ્યાં જ્યાં મેળાવડાના સમાચાર મળે તો પહોંચવાની જરૂર છે. નહીતર એક ભજન પણ તમે યાદ કર્યું છે તો અઠવાડિયું જો ફેરવીએ નહીં ને એની કડીઓ પણ ભૂલી જવાય. એટલા માટે શાક સમારવાની શરીરને તમે અઠવાડિયું બાજુમાં મૂકી દો. જો એમાં કાટ આવશે ને કાટ એમાંથી જ આવે છે. જય ગુરુ મહારાજ. પૂજનીય શંકરરામ મહારાજે જે ભજન કર્યું લીંચમાં, વર્ષોથી એમનો પણ એક નાતો સાહેબ એક રાજકીય પદ સાથે પણ એમને સાથે રહી અને જળ કમળ વ્રતમાં એમને એવું એક સુંદર ભજન કર્યું જનક વિદેહી જેવું. અને એ જનક વિદેહી જેવું એક સ્વરૂપમાં. અને આજે બાબુરામ મહારાજ પાછળ અહીંયા અમારા દિનેશરામ મહારાજ છે, સાથે પ્રવીણરામ મહારાજને અહીંયા રાજુરામ મહારાજ છે. એકવાર તાળીથી વધાવો. આવતીકાલે પોતે ઓસ્ટ્રેલિયા પોતે જઈ રહ્યા છે. મેં કીધું એટલે કે પ્લેનમાં મહારાજ જગ્યા છે, કોઈને જવું હોય તો તૈયારી કરજો. આજે તો પણ એક આ મહિમાનું ભજન કરી રહ્યા છે નિરાત મહારાજનું. તમે વિચાર કરો, આવા વિદેશની અંદર આમ એક પણ મિનિટનો ટાઈમ ન હોય, પણ આજે પણ જે હરિભક્તો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકામાં તોનો લાઈવ વિડીયો આવે છે કે અઠવાડિયે 1 કલાક પણ હાર્મોનિયમ ઉપર ભજન ગાય છે. આજે આવા જે કઈ ભક્તો આ સંસ્કૃતિ ભારતની બહારના દેશમાં જઈને પણ એ સંસ્કૃતિને ભૂલ્યા નથી. અહીંયા મહિનો કદાચ 1.5 મહિનો રજા લઈને આવે છે, પણ સતત એક પણ દિવસ એમને ભજન વગર જતો નથી. નહીતર કદાચ આમ એવું લાગે કે હવે આયા છે તો મહિનો તો હરવા ફરવામાં જાય, પણ પહેલા દિવસથી એમનું ભજન ચાલુ થાય. રાજુરામ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ કોઈ વખાણના શબ્દો નથી. જો હકીકત હોય એનું કોઈ વખાણ કહેવાતા નથી. એક પ્રસંગ મૂકી કાર્યક્રમના આગળ વધારીએ. હજુ જ્ઞાની પુરુષો બેઠેલા છે. એકવાર જય બોલો ગુરુ નિરાત મહારાજની.